વડોદરા જિલ્લાના સાવલી સરદારનગર વિસ્તારમાં નિવાસ કરતા પાટીદાર સમાજના મોભી અને અગ્રણી અને તાલુકા કેળવણી મંડળ નાગરિક સહકારી બેંક પાટીદાર સમાજના પ્રમુખ સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ જેવી અનેક સેવાકીય સંસ્થાઓમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત અને પાટીદાર સમાજ સહિત અન્ય સમાજ સાથે જોડાયેલા એવા 75 વર્ષીય હરીશભાઈ નરેન્દ્રભાઈ પટેલ પ્રયાગરાજના કુંભ મેળામાં દર્શન પૂજા અને પવિત્ર ગંગા સ્નાન માટે ગયેલ હતા. ગંગા સ્નાન બાદ બહાર આવતા હૃદય રોગનો હુમલો થતા સાથીદારોએ સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાતા ફરજ પરના ડોક્ટરોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. આ બનાવની જાણ પરિવારજનો અને નગરમાં થતા પંથકમાં ભારે શોકની લાગણી પ્રસરી હતી. ત્યારે હરીશભાઈનો પાર્થિવ દેહ એમ્બ્યુલન્સ મારફતે ગતરોજ નિવાસ સ્થાને આવી પહોંચ્યો હતો, જે બાદ પરિવારજનો, આપ્તજનો અને વાસદ સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતોએ ભાવભીની અંતિમ વિદાય આપી હતી. ત્યારે તાલુકાના અંતિમ ધામ અંતિમ વિદાય સાથે હરીશભાઈ પાટીદારનો પાર્થિવ દેહ પંચભૂતમાં વિલીન થયો. હરીશભાઈ નરેન્દ્રભાઈ પટેલ અમારા સાવલીના એક પાટીદાર સમાજના અગ્રણી અને મોટા ખેડૂત હતા. સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. આ ગત 24 તારીખે કુંભ મેળામાં સ્નાન માટે તેઓ ગયા હતા અને ત્યાં એમનું દેહાંત થયું છે. ત્યાંથી એમ્બ્યુલન્સ દ્વારા સાવલી લાવવામાં આવ્યા અને એમની ત્યાં ઘરે આવ્યા પછી સ્વામિનારાયણના સંતો અને મોટી સંખ્યામાં સાવલી તાલુકાના નગરજનો ભેગા થયા અને એમની અંતિમ વિધિ કરવા માટે આજે અહીં આવ્યા છે. અને બહુ મોટી સાવલી નગરને અને તાલુકાને એક મોભી વ્યક્તિ ગયા એવી ખોટ છે અને એમના કુટુંબીજનોને સાંત્વના આપે એવી અમારી અભ્યર્થના. જય સ્વામિનારાયણ. ઇકબાલ લુહાર સાથે સીન 24 ન્યૂઝ સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.